મિત્રો આપણે એક લેક્ચરની અંદર આજે ચોથા યુનિટ વનસ્પતિ ધર્મ વિદ્યાના 13મા પાઠ પ્રકાશ સંશ્લેષણની અંદર એના ઉપર કામ કરનારા વિવિધ વૈજ્ઞાનિકોએ કરેલા પ્રયોગો અને એની ઉપર તારવેલા એમના જે કંઈ તારણો મંતવ્યો એને આપણે ગયા વખતે શીખ્યા. ટૂંકમાં એ બધા વૈજ્ઞાનિકોના મતે જે કંઈ આ પ્રક્રિયામાં રાસાયણિક જે કંઈ ફેરફારો થાય છે એને ટૂંકમાં રોબર્ટ હિલ નામના સાયન્ટિસ્ટ આપણને આ પ્રકારની પ્રક્રિયા સમજાવી. એને આપણે કહીએ છીએ પ્રકાશ સંશ્લેષણનું સુધારેલું સમીકરણ, જે આપણને રોબર્ટ હિલ નામના સાયન્ટિસ્ટ આપ્યું. એના મતે વનસ્પતિ હવામાંથી CO2 લઈ, જમીનમાંથી પાણી લઈ અને હરિતકણની અંદર હરિતદ્રવ્યની મદદથી પ્રકાશ શક્તિનું શોષણ કરી એને ગ્લુકોઝમાં ફેરવે છે અને મીનવાઇલ ઓક્સિજન ઉત્પન્ન થાય છે અને પાણી પણ ઉત્પન્ન થાય છે. તો આ સમીકરણ એ આખા પાઠનું હાર્દરૂપ સમીકરણ છે. આખા પાઠમાં આપણે શીખવાનું કેવી રીતે 6 CO2 12 જોડે હરિતકણની અંદર પ્રકાશ શક્તિની મદદથી જોડાય અને ગ્લુકોઝમાં ફેરવાય છે અને મીનવાઇલ O2 ને H2 કેવી રીતે ઉત્પન્ન થાય છે એ આપણે સમજીએ. એની પહેલાં અહીંયા આપણને જે પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા છે એ જ્યાં થાય એનું સ્થાન હરિતકણ આપેલું છે. જે આપણે જે ત્રીજું યુનિટ ભણ્યા આપણે કોષ વિદ્યાનું, એમાં 8મા પાઠમાં સમજ્યા કે વિવિધ પ્રકારની અંગિકાઓ એ કોષમાં કઈ પ્રકારની રચના ધરાવે છે અને કેવું કામ કરે છે. એની અંદર આપણે હરિતકણની રચના સમજાતા. ફરી અહીંયા આપણે યાદ કરીએ, કારણ કે આજે આ પ્રક્રિયા છે પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા એ હરિતકણની અંદર થાય છે. તો આપણે હરિતકણની રચના એ સમજાય છે. હરિતકણ છે એ બેવડી પટલમય અંગિકા છે અને એના વિવિધ આકાર હોય. જેમ કે ગોળાકાર, લંબગોળાકાર, ત્રાકાકાર વગેરે. એની સંખ્યા પણ આપણને અલગ અલગ જોવા મળે. જેમ કે ક્લેમિડોમોનાસ, આ લીલ છે એની અંદર એક જ આપણને ક્લોરોપ્લાસ્ટ હરિતકણ એક જ જોવા મળે, એક જ તે હરિતકણ જોવા મળે. જ્યારે પર્ણ છે, ઉચ્ચ પ્રકારની વનસ્પતિનું પર્ણ, એની અંદર 20 થી 40 જેટલા આપણને હરિતકણો જોવા મળે એક કોષ દીઠ. બરાબર, ક્લેમિડોમોનાસ એક કોષી લીલ છે, પર્ણના ઉચ્ચ વનસ્પતિના પર્ણમાં એક કોષ દીઠ પ્રતિ કોષ આપણને આટલા હરિતકણો છે જોવા મળે. એટલે આવી રીતે વિવિધ આકાર અને સંખ્યા ધરાવતા એવા હરિતકણના આપણે અહીંયા આપણે 8મા પાઠમાં શીખ્યા પ્રમાણે ત્રાક આકારો દોરી આપતા રીતે. તો એના મતલબ વચમાંથી ફેરવું થોડું બે તરફ આવી રીતે નેરો અથવા તો સાંકડું આપણને જોવા મળે. એવા હરિતકણને આપણે ઊભા છેદમાં જોઈએ તો ખ્યાલ આવે કે એની ફરતે બેવડી પટલમય રચના છે, બે પડવાળું આવરણ છે. એ બહારથી ખબર ના પડે તો ઊભા છેદમાં આપણે હરિતકણ જોઈએ તો ખ્યાલ આવે એની અંદર આવી રીતે બાહ્ય પટલ અને આ અંતસ્થ પટલ, બે આવરણ જોવા મળે છે. એની અંદર આપણે જોઈએ તો એની અંદર આપણને આવી રીતે જે રૂપિયાની સિક્કાની થપ્પી જેવા ભાગો જોવા મળે. 1 રૂપિયા, 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયાનો સિક્કાને આપણે થપ્પી કરીએ તો એવી રૂપિયાના સિક્કાની થપ્પી જેવા આવા વિવિધ થપ્પીમય ભાગો જોવા મળે. જેની અંદર તમે સંખ્યા જુઓ ને તમને ઘણી વિવિધતા જોવા મળે. પણ અહીંયા હું દોરું છે પ્રમાણે એ એકમ 2 થી 100 જેટલા હોય. આપણે મિનિમમ 2 બતાવ્યા, 100 બતાવે તો આપણી આ ફિગર છે ઘણી મોટી થઈ જાય. પણ 100 જેટલા એકમ આપણને જોવા મળે. એ એકમને કહેવાય થાઇલેકોઇડ. રૂપિયાની સિક્કાની થપ્પી જેવા ભાગમાં
એક એકમને કહેવાય થાઇલેકોઇડ. થાઇલેકોઇડ મિનિમમ 2 થી 100 જેટલા હોય. એ થાઇલેકોઇડની એક થપ્પીને કહેવાય ગ્રેનમ. એક વચન છે પણ આપણે જોઈ રહ્યા છીએ કે એમાં એક થપ્પી નથી, એટલે કે એક ગ્રેનમ નથી, ઘણા બધા ગ્રેનમ છે, તો એને બહુવચનમાં કહેવાય ગ્રાના. તો મેં અહીંયા થાઇલેકોઇડથી બનતા આપણે ગ્રાના છે બતાવ્યા કહેવાય. હવે એ ગ્રાના એકબીજા જોડે પડદા વડે જોડાયેલા હોય, આડા પડદા વડે આ રીતે. શિરોડ જોડાયેલા હોય અંતઃપટલ સાથે પણ આવી રીતે. જે આ પટલ જે રચના આપણને જોવા મળી રહી છે એ બે ગ્રેનમની વચ્ચે જોવા મળતા પડદા જે રચનાઓ છે એને આપણે કહીએ છીએ, બે ગ્રેનમની વચ્ચે જોવા મળતી પટલની રચના છે એને કહેવાય આંતર ગ્રેનમ પટલ, અથવા તો એને ઇંગ્લિશમાં લેમિલી પણ કહેવાય, લેમિલી અથવા આંતર ગ્રેનમ પટલ. એ સિવાય જે ક્યાં ખાલી જગ્યાવાળા ભાગો આપણને જોવા મળે છે એને આપણે કહીએ છીએ સ્ટ્રોમા. સ્ટ્રોમા એ ઇંગ્લિશ નામ છે, ગુજરાતીમાં કહેવાય આધારક. એટલે કે એની અંદર દ્રવ્ય હોય, આધાર દ્રવ્ય હોય, જેના આધારે આ ગ્રેનમ અને આંતર ગ્રેનમ પટલ છે એ પરસ્પર જોડાઈને સંકળાઈને એ આવી રીતે વચ્ચોવચ રહ્યા હોય. એટલે એમાં આમાં ઉત્સેચકીય પ્રવાહી જેને આપણે આધારક કે સ્ટ્રોમા કહીએ છીએ, આનું એ આધાર દ્રવ્ય છે. બરાબર. એ સિવાય આપણે અગાઉ સમજાય છે કે જે પ્રક્રિયા થાય હરિતકાંડની અંદર પ્રકાશ સંશ્લેષણની, એના અંદર ગ્લુકોઝ ઉત્પન્ન થાય છે, એટલે કે એની અંતિમ નિપજ છે ગ્લુકોઝ છે. અને ગ્લુકોઝના અસંખ્ય અણુઓ પરસ્પર ગ્લાયકોલિક બંધથી જોડાય અને સ્ટાર્ચ બનાવે. એ સ્ટાર્ચ જે અંતિમ નિપજ છે ને એ સ્ટ્રોમામાં બને છે. એટલે તમને સ્ટ્રોમાની અંદર એ અસંખ્ય આવી રીતના સ્ટાર્ચના ઘણા બધા એકમો છે એ જોવા મળશે. આ બધા સ્ટાર્ચના કણો આપણને જોવા મળે છે. સ્ટાર્ચ એ ઇંગ્લિશ નામ છે, જેમાં આપણે કહીએ છીએ મંડ કણ. એ સિવાય આ જે હરિતકણ છે એની પાસે એનું પોતાનું એક વલયાકાર ડીએનએ પણ હોય. એ સિવાય આની અંદર આપણને અસંખ્ય એ રિબોઝોમ પણ જોવા મળશે. એના આધાર દ્રવ્યમાં આપણને અસંખ્ય રિબોઝોમ પણ જોવા મળે. આવી રીતના હરિતકણની એટલે કે ક્લોરોપ્લાસ્ટની આપણને જોવા મળે. આની અંદર હજી મુખ્ય એક ભાગ કે ઘટક એના બાકી રહી હરિતદ્રવ્ય. ક્લોરોપ્લાસ્ટમાં ક્લોરોફિલ તો હોય ને, હરિતકણમાં હરિતદ્રવ્ય. તો એ હરિતદ્રવ્ય ક્યાં હોય? જેને આપણે અહીંયા થાઇલેકોઇડ તરીકે ઓળખીએ છીએ, ત્યાં આપણને હરિતદ્રવ્ય છે જોવા મળશે. દરેક થાઇલેકોઇડ એ કોથળી જેવી રચના હોય છે, અને એ કોથળીની અંદર એ બે ગ્લાસ સ્ટ્રક્ચરની અંદર આપણને પુષ્કળ ઠાંસીને ભરેલું એવું હરિતદ્રવ્ય છે જોવા મળે. એટલે દરેક થાઇલેકોઇડની અંદર હરિતદ્રવ્ય છે આપણને ભરેલું જોવા મળે. આ થઈ જ્યાં પ્રક્રિયા થાય છે પ્રકાશ સંશ્લેષણની એ જગ્યા, એનું સ્થાન એ છે હરિતકણ. એ હરિતકણની અંદર જે હરિતદ્રવ્ય છે જે ગાનામાં હોય, આ બધા સંયુક્તપણે કહેવાય ગ્રાના. જે ગાનાની અંદર હરિતદ્રવ્ય છે, અહીંયા હરિતદ્રવ્ય ના હોય. સ્ટ્રોમાની અંદર આધારકમાં આપણને હરિતદ્રવ્ય જોવા નહીં મળે. હરિતદ્રવ્ય રૂપી ક્લોરોફિલ રૂપી રંગીન દ્રવ્ય, એટલે કે વિજ્ઞાનની ભાષામાં કહીએ તો રંજક દ્રવ્ય, એ આપણને થાઇલેકોઇડની અંદર ગ્રાનાની અંદર જોવા મળશે. એવા હરિતદ્રવ્યના પણ ઘણા પ્રકારો હોય. અહીંયા આપણા કોર્સ પ્રમાણે જે હરિતદ્રવ્ય છે જે ગાનામાં આપણને જોવા મળે છે એ બે પ્રકારના હોય.
છે ને હરિત એક પ્રકારનું રંજક દ્રવ્ય છે, એને આપણે કહીએ છીએ રંજક દ્રવ્ય 1 અને રંજક દ્રવ્ય 2. ઇંગ્લિશમાં એને આપણે કહીએ છીએ PS1 અને PS2. આ બેનું મિશ્રણ આપણને જોવા મળે આની અંદર. PS1 માં આપણે ફોટો સિસ્ટમ, બેમાં PS નો મતલબ થાય ફોટો સિસ્ટમ 1 અને ફોટો સિસ્ટમ 2. પ્રકાશ તંત્ર 1 અથવા પ્રકાશ રંજક દ્રવ્ય 1 અને પ્રકાશ રંજક દ્રવ્ય 2. હવે એ જે બે દ્રવ્યો છે એ દ્રવ્યનો ફેરફાર શું છે? તો આની અંદર 4 રસાયણો હોય: ક્લોરોફિલ A, ક્લોરોફિલ B, કેરોટીન અને ઝેન્થોફિલ. ક્લોરોફિલ A, ક્લોરોફિલ B, કેરોટીન અને ઝેન્થોફિલ. જ્યારે રંજક દ્રવ્ય 2 છે એમાં 5 રસાયણો હોય. આ જે આપણે બતાવ્યા 4 તો હોય જ, એને કહેવાય PS1 એટલે ક્લોરોફિલ A, ક્લોરોફિલ B, કેરોટીન અને ઝેન્થોફિલ. આ તો હોય જ. એક પાંચમું છે રંગહીન ક્લોરોફિલ A. એનો મતલબ થયો PS1 વત્તા રંગહીન ક્લોરોફિલ A તો PS2 થઈ જાય, બરાબર ને? આટલાને કહેવાય PS1. PS1 માં રંગહીન ક્લોરોફિલ ઉમેરાય તો એને રંજક દ્રવ્ય નંબર 2 કહેવાય, અને જેમાં રંગહીન ક્લોરોફિલ A ના હોય તો એને કહેવાય રંજક દ્રવ્ય નંબર 1. આવા રંજક દ્રવ્યો આપણને આ ગ્રહની અંદર અને આંતરગ્રહના પટલની અંદર એ હરિત દ્રવ્યના રૂપમાં જોવા મળે. એ બંને હરિત દ્રવ્યનું બંધારણ જુદું છે. આમાં 4 ઘટકો છે, આમાં 5 ઘટકો છે, તો બંનેનું કામ પણ જુદું હોય. જ્યારે વનસ્પતિ ઉપર પ્રકાશ શક્તિ આપાત થાય ત્યારે એ પૈકી જે પ્રકાશ શક્તિની તરંગ લંબાઈ એ 700 નેનોમીટર હોય એનું શોષણ એ રંજક દ્રવ્ય 1 કરે, એટલે કે એને એટલા માટે આપણે P700 તરીકે ઓળખીએ છીએ. અને જે પ્રકાશની તરંગ લંબાઈ 680 નેનોમીટર હોય, પ્રકાશમાં અલગ અલગ તરંગ લંબાઈના પ્રકાશ હોય ને, આપણે હમણાં જ તે આગલા લેક્ચરમાં જોયું કે જે પ્રકાશ છે એને પ્રિઝમમાંથી પસાર કરીએ તો એ વાંકું વડે ઘટ્ટ પાતળા ઘટ્ટ માધ્યમમાં પસાર થાય તો એટલે એ અલગ અલગ તરંગ લંબાઈથી અલગ પડે, ઝાડની વાદી કિનારા પ્રમાણે. તો આ જે વ્હાઇટ પ્રકાશ છે એમાં ઘણી તરંગ લંબાઈનો સરવાળો છે. તો એમાં જે પ્રકાશની તરંગ લંબાઈ 680 નેનોમીટર હોય એ પ્રકાશનું શોષણ PS2 રંજક દ્રવ્ય કરે. પાંચે ભેગા મળી અને તરંગ લંબાઈ જે નીચી છે એ પ્રકાશ શક્તિનું શોષણ કરે. છાયાનું મિશ્રણ છે કે જ્યાં તરંગ લંબાઈ થોડી ઊંચી છે આના કરતાં, એનું શોષણ છે આ 4 રંજક દ્રવ્ય ભેગા થઈને કરે. તો અહીંયા એટલા માટે PS2 રંજક દ્રવ્યના પાંચેના મિશ્રણને P680 પણ કહેવાય. P680 માં કયા ઘટક સમાવેશ થાય? તો આ 5 ઘટકનો સમાવેશ થાય: ક્લોરોફિલ A, ક્લોરોફિલ B, કેરોટીન અને ઝેન્થોફિલ. બરાબર? અહીંયા આવા પ્રકારના અલગ અલગ પ્રકારના પ્રકાશનું શોષણ કરતા અલગ અલગ પ્રકારના ઘટકોવાળા રંજક દ્રવ્યો એ આપણને ગાનામાં અને આ આંતરગ્રહણ પટલમાં જોવા મળે. હવે એની અંદર આખી આ પ્રક્રિયા પ્રકાશ સંશ્લેષણની એ કેવી રીતે થાય? તો ટૂંકમાં આપણે અગાઉ વાત કરી હતી એમ આખા સમીકરણને આપણે પાઠમાં સમજવાનું છે. હવે જે આ સમીકરણ છે ને એ સમીકરણ કઈ રીતનું છે? તો પિક્ચરનો પહેલો સીન અને પિક્ચરનો છેલ્લો સીન એના જેવું સમીકરણ છે. તમને કોઈ એમ પૂછે કે દો ભાઈ પિક્ચરમાં શું સ્ટોરી છે, કે અમર અકબર એન્થની 3 ભાઈની સ્ટોરી છે, શું સ્ટોરી છે? તમે કંઈ 3 કલાકના પિક્ચરની સ્ટોરી 3 કલાક સુધી કહેવા બેસશો નહીં. તમે ટૂંકમાં એવું કહેશો કે કંઈ એમાં 3 અમર અકબર એન્થની પિક્ચરમાં એવું છે કે બહુ લાંબુ નથી પણ 3 ભાઈઓ છૂટા પણ છેલ્લે ભેગા પણ બસ. તમે આજે બોલી ગયા ના કે સ્ટોરી બરાબર છે, પણ તમે સ્ટોરીમાં બોલે શું? પિક્ચરનો પહેલો સીન કે જેમાં કુટુંબમાં 3 ભાઈઓ છૂટા પડે છે, અને પિક્ચરમાં છેલ્લો સીનમાં બની ગયા છેલ્લે ભેગા થાય છે. એ છૂટા કઈ રીતે પડ્યા અને ધીમે 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 ઇન ધ પેસેજ ઓફ ટાઈમ સમયાંતરે કાળાંતરે કઈ રીતે ભેગા મળે છે એ આખી જે બધી ઘટનાઓ છે એને ગૂંથી અને ડાયરેક્ટર આપણને 3 કલાક સુધી ખુરશી બેસાડે છે. તો અહીંયા આપણે જે વચ્ચેના જે ઘટનાઓ કે પ્રસંગો છે ને એ પિક્ચર જોઈએ તો જોતા હોઈએ, માણતા હોઈએ છીએ.
અહીંયા આપણે એ જોવાનું છે. આ તો પિક્ચરનો એટલે કે પ્રક્રિયાનો પહેલો સીન છે. હવામાંથી 6 CO2, જમીનમાંથી 12 H2O જલવાહક પેશી દ્વારા વનસ્પતિને મળે અને છેલ્લે મેં કીધું પિક્ચરનો પહેલો સીન આ ઉપયોગ કરે અને છેલ્લે ગ્લુકોઝ બને, O2 જે વાતાવરણમાં મુક્ત થઈ જાય અને પાણી છે જે બધે ફરી બધો ઉપયોગ થાય. આ 6 COH2 ફરી બીજા 6 H2O જેમાંથી આવે 12 H2O થાય અને વળી હવામાં 6 CO2 આવે અને વળી પાછો ગ્લુકોઝ બને, 6 O2 પાછા વાતાવરણમાં મુક્ત થાય 6 CO2 ની સામે અને વળી 12માંથી 6 H2O બચ્યા, વળી બીજા 6 H2O આવે અને ફરી પ્રક્રિયા ચાલે. તો આમ ચાલે. પણ આ પ્રક્રિયાનો આપણે છેલ્લું સ્ટેપ કહીએ છીએ. પણ એ કેવી રીતે 6 CO2 ને 12 અહીંયા સોરી H2O લખવા પડશે. 12 H2O છે એ જોડાય અને ગ્લુકોઝ બનાવવા છે, એની વચ્ચેના આપણે સ્ટેપ જોવાના છે. બરાબર. 9મા 10મા તમે આટલું શીખ્યા બહુ થઈ ગયું. અહીંયા હવે આપણે હાયર સેકન્ડરીમાં થોડો હાયર અભ્યાસ કરવાનો આવે તો એમાં આપણે જોઈએ કેવી રીતે એ બંને જોડાઈને ગ્લુકોઝ છે બને છે. એ ધરાવતા તો બનાવી તેની વિવિધ સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયાઓ હોય, જેમ સ્ટોરી પણ સીન બાય સીન આગળ ચાલતી હોય છે ને, એવી રીતે અહીંયા પણ એવું છે. એક ધરાવ કે સીધા કે 12 H2O અને 6 જોડાઈ જાય સીધો ગ્લુકોઝ 12 ધળ લે એવું ના હોય. ક્રમશઃ 6 CO2 પૈકી એક CO2 ની પ્રક્રિયાઓ થાય, 12 H2O પૈકી એક H2O ની પ્રક્રિયાઓ થાય. જેમ આપણે જન્મે છીએ ક્રમિક જન્મીએ છીએ અને મરીએ પણ ક્રમિક મરીએ છીએ. ભલે આપણે એમ કહીએ કોઈ માણસ કચરાઈ ગયો, કોઈ વાહન નીચે ઓન ધ સ્પોટ મરી ગયો, એ આમ ભલે મરી ગયો રેશનિંગ કાર્ડ ઉપર સરકારી ચોપડે, પણ વિજ્ઞાન દ્રષ્ટિએ અમુક કલાકે જીવે છે. હજુ અમુક કલાક સુધી એની આંખો કોઈને આપી શકાય એ મરી ગયેલી વ્યક્તિની. એના મતલબ આંખો જીવતી છે, એની અંદર હજી યકૃત અથવા અમુક એવા એના અંગો મૂત્રપિંડ કે કિડની બીજાને આપી શકાય. તાત્કાલિક જો એને લઈ અને બીજાને અંગ પ્રત્યારોપણ કરી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ તો કોઈનું જીવન બચી જાય ને. એનો મતલબ એમાં જીવન છે. એમ કોઈ જન્મે પણ ધરાકે નહીં. આપણે 9 મહિના ગર્ભ વિકાસના અંતે પૃથ્વી ઉપર જન્મ પામે, એમ કોઈ વિદ્યાર્થી જન્મ કે મૃત્યુ છે એક ધડાકે ન થાય. એમ કોઈ પણ પદાર્થ છે એ પણ કંઈ બને તરત બ્લાસ્ટ થઈને તૂટે એવી રીતે ના હોય, એટલે કે એનું ઓક્સિડેશન થાય એવું ના હોય. પ્રક્રિયા બને પણ ક્રમશઃ, રિડક્શન પણ ક્રમશઃ થાય અને બનતો પદાર્થ પ્રક્રિયા અંદર બનતો પદાર્થ તૂટે એટલે કે ઓક્સિડેશન પામે એ પણ ક્રમશઃ પામે. અહીંયા આપણે એવું શીખવું છે કેવી રીતે CO2 H2O ક્રમશઃ જોડાઈને ગ્લુકોઝ છે બનાવે છે. એની જે વચ્ચેની પેટા પ્રક્રિયાઓ છે ને એને આપણે આજે સમજવાની છે. હવે પેટા પ્રક્રિયાઓ કેટલી છે એ તો હજી આપણે શીખ્યા નહીં એટલે આપણને ખબર નથી. આપણે અંદાજે એવું માનીએ કે ઓછામાં 10 સ્ટેપની પ્રક્રિયા તો હોય, 10 નહીં ઘણા બધા સ્ટેપ છે, તો આપણે 10 સ્ટેપની પ્રક્રિયા માનીએ તો આપણે એટલું તો ખબર છે. હવે આપણે 9મા પાઠમાં ઉત્સેચકો શીખ્યા છીએ એટલે કે કોઈ પણ સજીવની કોઈ પણ જૈવિક ક્રિયા કદી ઉત્સેચકો વગર ના થાય. ઉત્સેચકોની હાજરીમાં જ જૈવિક પ્રક્રિયાઓ કે નિર્ધારિત પ્રક્રિયાઓ થાય. એનું કારણ શું કે જે તે જૈવિક ક્રિયાનું તાપમાન બહુ ઊંચું જોઈએ. આપણા શરીરનું તાપમાન તો કોન્સ્ટન્ટ રહેવાનું 37 ડિગ્રી, તો નીચા તાપમાનની પ્રક્રિયા કરવા માટે ઉત્સેચકો જોઈએ જ. અમુક પ્રક્રિયા માટે દબાણ બહુ વધારે જોઈએ, તો શરીરમાં દબાણ પણ નિશ્ચિત છે, એમાં પણ ફેરફાર થતો નથી. તો આ ઉત્સેચકોને કારણે જે કંઈ વિવિધ પ્રકારની જૈવિક કે ધાર્મિક ક્રિયાઓ છે એ આપણા શરીરના પર્યાવરણમાં થાય, એટલે ઉત્સેચકો બહુ જરૂરી છે. એ પ્રક્રિયાને વેગવાન પણ કરે છે, પ્રક્રિયાને ઓછા તાપમાને કે નિયત તાપમાને પણ કરી શકે છે. પણ ટૂંકમાં ઉત્સેચકો વગર કોઈ જૈવિક ક્રિયા છે થાય નહીં. વળી એ 9મા પાઠની અંદર આપણે એવું છે કે ઉત્સેચકો છે ને એ તાપમાન સ્પેસિફિક હોય, pH સ્પેસિફિક હોય, એટલે કે ચોક્કસ સ્પેસિફિક બને ચોક્કસ pH ઉપર જ કામ કરે. આપણે આગળ ઉપર શીખશું દેડકાના પાચન તંત્રના પાચન ક્રિયામાં આપણે જોયું, જે આપણને મળતી આવતી પાચન ક્રિયા દેડકાની છે કે જઠરની અંદર છે ને એસિડિક pH હોય, 7 કરતાં ઓછી pH, કારણ કે ત્યાં હાઇડ્રોક્લોરિક એસિડ હોય, મંદ HCl હોય. કારણ કે ત્યાં જે ઉત્સેચક છે પેપ્સિનોજન એ HClની હાજરીમાં એટલે કે 7 કરતાં ઓછી pH એસિડિક pH પણ કામ કરી શકે એવો છે. એને મંદ HCl એસિડિક વાતાવરણ પૂરું પાડે એટલે એ પેપ્સિનોજન પેપ્સિનમાં ફેરવાય. એમ એક વર્ષ આગળ જઠરામાંથી પછી પક્વાશયમાં જાય તો ત્યાં જે ઉત્સેચકો છે એ સ્વાદુરસના ઉત્સેચકો છે. ટ્રિપ્સિનોજન તો એ છે ને બેઝિક માધ્યમમાં કામ કરે છે. તો ત્યાં હવે જે પિત્તરસના પિત્તક્ષારો છે એ બેઝિક માધ્યમ ઉત્પન્ન કરી આપે. હવે ટ્રિપ્સિનોજન ટ્રિપ્સિનમાં ફેરવાય, જેમ જઠરમાં મંદ HClની હાજરીમાં પેપ્સિનોજન
ટ્રિપ્સિનમાં ફેરવાય, એમ પક્વાશયની અંદર ટ્રિપ્સિનોજન બેઝિક માધ્યમમાં ટ્રિપ્સિનમાં ફેરવાય, કારણ કે એને બેઝિક પીએચ જોઈએ, 7 કરતાં વધારે પીએચ જોઈએ. હવે જો જઠરમાં બેઝિક પીએચ થાય તો પાચન જઠરમાં થાય તો એ થાય નહીં. એમ પક્વાશયની અંદર બેઝિકના બદલે એસિડિક માધ્યમ ઉત્પન્ન થાય તો ત્યાંના પણ સાધુરસના ઉત્સેચકો સક્રિય બનીને કામ કરે નહીં. એમ તાપમાન બદલાય તો આપણને ખબર છે, તાવ આવે, શરીરમાં ટેમ્પરેચર વધી જાય, આપણને ભૂખ જતી રહે છે, પાચન ક્રિયા બંધ પડી જાય છે ને, આપણને ખાવાનું મન ના થાય. એના મતલબ કે ઉત્સેચકો છે બધા અલગ અલગ સ્વભાવના હોય છે. શરીરમાં દરેક જગ્યાએ એને અલગ અલગ પર્યાવરણ પૂરું પડે, એને જોઈતું વાતાવરણ મળે તો જ તે એક્ટિવ બને. ચોક્કસ શરતોને આધીન ઉત્સેચકો છે જૈવિક ક્રિયામાં ભાગ લઈ અને એને વેગવાન કરતા હોય છે. તો અહીંયા આપણે એવું સમજાયું કે આખી પ્રક્રિયા, ઉદાહરણ તરીકે 10 સ્ટેપની જે 10મા સ્ટેપમાં છેલ્લે પછી ગ્લુકોઝ બને છે, 10 સ્ટેપ ઉપર ઉત્સેચકો કામ કરતા હોય ને, એક સ્ટેપ ઉત્સેચકો વગર થાય નહીં. તો આપણે મને મિનિમમ 10 સ્ટેપના 10 ઉત્સેચકો છે, 10 સ્ટેપ પરથી ઉત્સેચકો પણ 10 માંથી ઘણા બધા છે. તો આપણે સમજવા માટે કહીએ છીએ, અનુમાન કરીએ છીએ કે 10 સ્ટેપમાં ઓછામાં દરેક સ્ટેપમાં એક ઉત્સેચક રહે. ઘણી વાર તો 2-3 ઉત્સેચકો ભેગા મળી અને એક સ્ટેપને શક્ય કરતા હોય છે. 2-3 ઉત્સેચકોની સંયુક્ત અસરથી એ સ્ટેપ શક્ય બનતું હોય છે કે આમાંથી પ્રક્રિયક નિપજમાં ફેરવાય. તો આપણે અહીંયા 10 ઉત્સેચકો માનીએ તો નેચરલી 10 સ્ટેપ અલગ અલગ પ્રકારના હોય તો 10 સ્ટેપ કહેવાય. તો ઉત્સેચકો અલગ પ્રકારના હોય, 10 સ્ટેપના 10 ઉત્સેચકો થાય, મિનિમમ 10 ઉત્સેચકો. હવે 10 ઉત્સેચકોના કંઈ રાસાયણિક સ્વભાવ સરખા ના હોય ને, અલગ અલગ પ્રકારના ઉત્સેચકો હોય, કારણ કે અલગ અલગ સ્ટેપમાં સંકળાયેલા ઉત્સેચકો છે. દરેક ઉત્સેચકોને અલગ અલગ તાપમાન ને પીએચ, અલગ અલગ વાતાવરણ જોઈએ. એનો મતલબ કે આખી આ પ્રક્રિયા છે ને એક જગ્યાએ કોઈ થતી નહીં હોય. બસ મારે તો સમજાવવા આટલો હેતુ છે કે આખી આ પ્રક્રિયાનો જે કંઈ પેટા સ્ટેપ છે ને એક જગ્યાએ કદી પણ પૂરા ના થાય. અને ઘણા મલ્ટી સ્ટેપની પ્રક્રિયામાં જોવા મળતા મલ્ટી એન્જાઇમ એક જ પ્રકારના કદી ના હોય કે જેને એક જ વાતાવરણમાં બધા ઉત્સેચકો કામ કરી નાખે, એવું ત્યાં હોય નહીં. એટલે આપણે એવું અહીંયા સમજવા માંગીએ છીએ આખી જે પ્રક્રિયા છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા, એમાં જેટલા પણ સ્ટેપ છે, આપણે ઉદાહરણ તરીકે બતાવ્યા કે કુલ 10 સ્ટેપ છે, તેમાં શરૂઆતના જે અડધા સ્ટેપ છે, શરૂઆતના અડધા, હું બોલું છું એટલે નથી આવતું, ફરી તમે તૈયાર કરી રહ્યો છું. આપણા 10 સ્ટેપના 10 ઉત્સેચકો અનુમાન લગાવે છે એવું છે નહીં. કેટલાય છે જેટલા આપણે કોર્સમાં ભણીએ છીએ એના કરતાં વધારે છે. તો હું તમને સમજાવી કહું છું કે શરૂઆતના અડધા સ્ટેપ છે એના માટે છે ને પ્રકાશ જરૂરી છે. એટલે આપણે શરૂઆતના 5 સ્ટેપની પ્રક્રિયાને કહીએ છીએ પ્રકાશ પ્રક્રિયા. એના પછી 6 થી 10 સ્ટેપ થાય ને એમાં પ્રકાશ ના ચાલે. આવું સંશોધન થયું છે, એ આગળ પર શીખશું તમને ખ્યાલ આવશે. તો આ જે પ્રક્રિયા છે એ ભલે કહેવાય પ્રકાશ સંશ્લેષણ, પ્રકાશ શક્તિમય થાય છે, એની અંદર આ પ્રક્રિયાના જે પેટા બધા સ્ટેપ છે અને 10 સ્ટેપની પ્રક્રિયામાં શરૂઆતના 5 સ્ટેપમાં જ પ્રકાશ જોઈએ, પછીના 5 સ્ટેપમાં પ્રકાશ જરૂરી નથી. પ્રકાશ હોય તો 5 સ્ટેપ થાય, પ્રકાશ ન હોય તો 5 સ્ટેપ થાય. એટલે કે એમાં પ્રકાશ જરૂરી નથી. એટલે આપણે એ પ્રક્રિયાને કહીએ છીએ અંધકાર પ્રક્રિયા. એટલે પ્રકાશ પ્રક્રિયા છે એ પ્રથમ તબક્કો થયો અને અંધકાર પ્રક્રિયા છે એ બીજો તબક્કો કહેવાય. આ જે છે ને એ ગાનામાં થાય. પછી હમણાં બતાવ્યું હાઇડ્રેકોઇડ યુક્ત તપીઓ એને ગ્રેનમ કહેવાય, ઘણા બધાને ગાના કહેવાય. તો પ્રકાશ આની અંદર પડે, પ્રકાશ શક્તિ શોષાય. આપણે કીધું ને એમાં રંજક દ્રવ્ય હોય એ પ્રકાશ શક્તિનું શોષણ કરે છે. તો એ પ્રકાશ શક્તિ શોષાય અને એને અંતે જે કંઈ બને ને એ ગ્લુકોઝ તો નહીં જ બને. શરૂઆતના 5 સ્ટેપ છે, જે 5 સ્ટેપ થવાના બાકી છે, એટલે કોઈ વૈજ્ઞાનિક નિપજ બને, ઇન્ટરમેડિયેટ નિપજ છે એ બને. એ નિપજ હવે ગાનામાંથી બહાર સ્ટ્રમામાં આવે. હવે બાકીની જે 5 સ્ટેપની પ્રક્રિયા છે એ સ્ટ્રમામાં થાય કે જ્યાં પ્રકાશ છે જરૂરી નથી. તો અહીંયા પ્રકાશ જરૂરી નથી એટલા માટે સ્ટ્રમામાં થતી પ્રક્રિયાને કહેવાય અંધકાર પ્રક્રિયા. તો અહીંયા આવી રીતે ગાનામાં પ્રકાશની હાજરીમાં પ્રકાશ પ્રક્રિયા થાય અને સ્ટ્રમામાં પ્રકાશ હાજર કે ગેરહાજર હોય એમાં અંધકાર પ્રક્રિયા થાય. હા, એવું કરું, અંધકાર પ્રક્રિયા પ્રકાશની હાજરીમાં થાય, ગેરહાજરીમાં થાય, પણ પ્રકાશની હાજરી કરતાં ગેરહાજરીમાં એ પ્રક્રિયા વધારે સારી થાય. એના મતલબ થયો કે વાતાવરણમાં ઘડીક તડકો નીકળે અને ઘડીક વાતાવરણ થઈ જાય વાદળ છાયું. સૂર્યની ઉપર, સૂર્યની નીચે વાદળ આવી જાય,
તો અહીંયા પ્રકાશ એકદમ ઝાંખો થઈ જાય. વળી પર વાદળ વખતે તડકો આવે, તીવ્ર પ્રકાશ પર સીધો પ્રકાશ આ તડકો આવે, વળી વાતાવરણ પછી વાદળછાયું થઈ જાય અને તડકો સીધો ના આવે. એ વાતાવરણ પાક માટે શ્રેષ્ઠ કહેવાય. કારણ કે આના માટે પ્રકાશ જોઈએ છે, આના માટે પ્રકાશ એટલો જરૂરી નથી. પ્રકાશની હાજરી હોય તો અંતર પ્રક્રિયા થાય, પ્રકાશની ગેરહાજરીમાં ઉપરથી વધારે ફાસ્ટ થાય. એટલે ઉપરથી એવી પ્રકારના વાતાવરણમાં પાક છે વનસ્પતિ વધુ આવે, વધુ પણ પ્રકાશ સંચરણ કરી ખોરાક ઉત્પન્ન કરે, જે ખોરાકના ફળમાં કે દાણામાં સંગ્રહાય. ખોરાક વધારે બને, ફળ કે દાણા વધારે આવે તો વધારે મોટા કદના આપણને જોવા મળે. એટલે કે ઉત્પાદન છે, પાકનો ઉતાર આપણને વધારે મળે. તો આના ઉપરથી આપણને ખબર પડે. એ ખાસ કરી રાખવાનું, તમને જ્યારે કંઈ પૂછાય પ્રકારનું પોતાને લખવાનું થાય એવું નહીં લખવાનું કે પ્રકાશની હાજરીમાં પ્રકાશ પ્રક્રિયા થાય, પ્રકાશની ગેરહાજરીમાં અંધકાર પ્રક્રિયા થાય. આવું લખશો ને તો ખોટું પડશે. નામ ભળે એનું રહ્યું અંધકાર પ્રક્રિયા. એટલે આપણે એવું નહીં કહેવાનું કે પ્રકાશની ગેરહાજરીમાં પ્રક્રિયા થાય. હું ઓછામાં ઓછું 2 કે 3 બોલી ગયો. પ્રકાશ હાજર હોય કે ગેરહાજર હોય, અંધકાર પ્રક્રિયા થાય જ છે. એના માટે પ્રકાશ જરૂરી નથી. પ્રકાશ જરૂરી નથી. ના હોય તો થાય એટલે અંધકાર કહેવાય એવું નથી. પ્રકાશ જરૂરી નથી, હોય તો થાય તો ખરું જ. હા, એટલું ખરું, પ્રકાશની હાજરી કરતાં ગેરહાજરી પ્રક્રિયા ફાસ્ટ થાય. પ્રકાશ હોય એના કરતાં પ્રકાશ ન હોય તો પ્રક્રિયા ફાસ્ટ થાય, પણ પ્રકાશની હાજરીમાં પ્રક્રિયા અંધકાર થાય તો છે જ. પ્રકાશ જરૂરી નથી એટલે આપણે એને કહીએ છીએ અંધકાર પ્રક્રિયા. એટલે આ નામ થોડું આપણને મિસગાઈડ કરે એવું, કન્ફ્યુઝિંગ, ગૂંચવાડા જેવું લાગે, પણ ખાસ ખ્યાલ રાખવાનો. એટલે આપણે વિગતવાર સમજાવે છે કે અંધકાર પ્રક્રિયામાં પ્રકાશ છે એ જરૂરી નથી. પ્રકાશની ગેરહાજરીમાં થાય એવું કહેવાનું નહીં. જે સ્ટ્રમામાં થાય છેલ્લા 5 સ્ટેપ. એટલે જ તમે જો છેલ્લા 5 સ્ટેપ એટલે છેલ્લું સ્ટેપ ગ્લુકોઝને બનવાનું થતું હશે સ્ટ્રોમાની અંદર. એટલે જ તે અસંખ્ય ગ્લુકોઝ ઉત્પન્ન થઈ અને પરસ્પર જોડાય, જે બધાને કહેવાય સ્ટાર્ચ. એટલે આપણે સ્ટાર્ચ છે ને એ સ્ટ્રોમા બતાવે છે. કારણ કે પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયાનું છેલ્લું સ્ટેપ, છેલ્લા કેટલાક સ્ટેપ છે જે અંધકાર પ્રક્રિયા તરીકે ઓળખાય છે, એ સ્ટ્રોમામાં થાય છે. એટલા માટે સ્ટાર્ચ પણ આપણે બતાવે છે સ્ટ્રોમાની. સ્ટાર્ચ પણ બતાવી શકો, ગ્લુકોઝ બતાવી શકો, સુક્રોઝ પણ બતાવી શકો. ટૂંકમાં જે એની અંતિમ નિપજ છે, લાસ્ટ પ્રોડક્ટ કે એન્ડ પ્રોડક્ટ, અંતિમ નિપજ એ આપણને સ્ટ્રોમાની અંદર જોવા મળે. એ સિવાય એ બધા પોતાનું હરિતદ્રવ્ય અને રિબોઝોમ પણ હોય. એ વાત જો કે આપણે 8મા પાઠમાં કોષ રચનામાં કરી હોય એટલે એના માટે આપણે કરતા નથી, એના માટે કંઈ આપણે કરવાની જરૂર નથી. તો અહીંયા હવે એના માટે આખા પાઠની અંદર આપણે 2 વસ્તુ શીખવાની રહી. એક તો પ્રકાશની હાજરીમાં દાણાની અંદર કેવી રીતના પ્રકાશ પ્રક્રિયા થાય છે એ, અને અંધકાર પ્રક્રિયા છે એ સ્ટ્રોમાની અંદર પ્રકાશ પ્રક્રિયા અંતે જે કંઈ બને છે એ બધું પ્રસરણ પામી અને બહાર સ્ટ્રોમામાં આવે. તો એનીમાંથી એ છેલ્લે ગ્લુકોઝ બને છે અંધકાર પ્રક્રિયામાં. અહીંયા એક વસ્તુ કંઈ પૂરું કરીએ આપણે. એ અંધકાર પ્રક્રિયા છે એ 3 પ્રકાર થાય છે, અલગ અલગ વનસ્પતિ અને અલગ અલગ વાતાવરણમાં. એકને કહેવાય C3 પથ, એકને કહેવાય C2 પથ, એકને કહેવાય C4 પથ. 3 સ્ટેપ છે એવું નહીં કહીએ, 3 પ્રકાર છે પ્રક્રિયા. આની અંદર ઘણા સ્ટેપ છે અને પ્રકાશ પ્રક્રિયામાં આપણને 3 સ્ટેપ જોવા મળે. એકને કહેવાય પાણીનું વિયોજન અથવા વિઘટન, બીજાને કહેવાય NADP નું રિડક્શન, અને બીજાને કહેવાય ATP નું સંશ્લેષણ. તો 3 પ્રક્રિયાઓ પ્રકાશની હાજરીમાં દાણામાં થાય, જેમાં પ્રકાશ જરૂરી છે. પ્રકાશની હાજરી મતલબ પ્રકાશ પ્રક્રિયા કહેવાય. એને જે કંઈ બને એ દાણામાંથી બહાર સ્ટ્રોમામાં આવે અને ત્યાં પ્રકાશ હોય કે ફેર નહીં પડે. હવે એ જે નિપજ બહાર આવે દાણામાંથી પ્રકાશ પ્રક્રિયાની, એ હવે અંધકાર પ્રક્રિયામાં કાં તો C3 પદ પ્રમાણે, કાં તો C2 પદ પ્રમાણે, કાં તો C4 પદ પ્રમાણે ગ્લુકોઝ છે બનાવે. તો આ પ્રકાશ પ્રક્રિયા 3 સ્ટેપ, એને અંતે બનતી નિપજ સ્ટ્રોમામાં 3માંથી કોઈ પણ એક પદ પ્રમાણે કઈ રીતે ગ્લુકોઝ બનાવે એ આપણે હવે આગળ લેક્ચર વાઇઝ આપણે જઈશું આગળ જેમ જેમ આપણને ખબર પડતી હશે, ભણતા હશું. C2, 3 પદ એટલે શું એ પણ આપણે નેક્સ્ટ ટાઈમ આગલા લેક્ચરમાં જોઈશું. અહીંયા આપણે અટકીએ છીએ. અહીંયા ખાસ તો હરિત કઈ રચના અને pH 1, 2 નું થોડું આપણે સમજ્યા મેટર, એ તમને ખાસ ખ્યાલમાં રહેવું જોઈએ. એ તમને આવડે એટલે બહુ થઈ ગયું. તો નેક્સ્ટ ટાઈમ મળીએ તો અહીંથી આપણે પ્રકાશ પ્રક્રિયા આગળ છે એ લખશું. અહીંયા આપણે અટકીએ છીએ.